ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. 12 કોમર્સ ઇકોનોમિક્સમાં આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. પ્રકરણ 1 થી 4 આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે પાંચમું પ્રકરણ ગરીબીની ચર્ચા શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જો મુખ્ય સમસ્યાની વાત કરીએ તો એમાં પહેલી સમસ્યા વસ્તી વધારાની બની જાય છે. પણ એની સાથે બીજી બે સમસ્યા જોડાયેલી છે, તે છે ગરીબી અને બેરોજગારી. આપણે ત્રણ સમસ્યાની વાત કરવાના છે, પણ એમાં સૌથી અગત્યની સમસ્યા ગરીબી એટલે કે પોવર્ટી, એની ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં એ જોયું કે ગરીબી કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યાખ્યામાં લખ્યું છે, ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતની વાત આવે તો તમને બધાને આમ તો ખબર જ છે, પણ છતાં એ વાત કરીએ તો માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાક તો જોઈએ છે, અને એ સિવાય સારું રહેઠાણ અને સારા કપડાં, આરોગ્યની શિક્ષણની સેવા પણ હવે જોઈએ, આજના સમય માટે હવે જરૂરી છે. તો અહીં સમાજનો એક એવો વર્ગ કે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાત એટલે કે જેને પૂરતો પોષક આહાર નથી મળતો, કે કપડાં નથી મળતા, કે રહેઠાણ નથી મળતું, કે બીજી જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે જેમ કે પાયાનું શિક્ષણ કે પાયાની આરોગ્યની સેવા નથી મળતી, તો એવો જે વર્ગ છે કે જે એટલી જરૂરિયાતોની પણ પ્રાપ્તિ કરી શકતો નથી, સંતોષી શકતો નથી, તો એવો વર્ગ એ ગરીબ વર્ગ છે એમ કહીએ તો ચાલે. એટલે ગરીબી એટલે એવી પરિસ્થિતિ કે જેમાં સમાજનો કોઈ એક ચોક્કસ વર્ગ, એ વર્ગ પાસે રહેવા માટે મકાન નથી, પહેરવા માટે સારા કપડાં નથી, ખાવા માટે પૂરતો પોષક આહાર નથી, આહાર કદાચ છે પણ પૂરતો પોષક નથી, એ પણ પરિસ્થિતિ ગરીબીની છે. કે આપણે બીજી જો વાત કરીએ તો એની પાસે પાયાનું જ્ઞાન મેળવી શકે એના માટે શિક્ષણની સુવિધા પણ નથી, કે આરોગ્યની સેવા પણ નથી. તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ ગરીબીની પરિસ્થિતિ કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ જે છે તેમાં વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વિકાસમાન દેશો સાથે ખાસ સંકળાયેલો છે. હવે તમને એમ થશે કે વિકાસમાન દેશોમાં જ ગરીબી છે, વિકસિત દેશોમાં ગરીબી નથી. ના, એવું પણ નથી. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે વિશ્વના દેશોને આપણે ત્રણ વિભાગમાં વહેંચેલા છે: વિકસિત દેશો, વિકાસમાન દેશો અને અલ્પવિકસિત દેશો. વિકસિત દેશો એટલે એવા દેશો કે જેમનો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે અને સારી કન્ડિશનમાં છે આપણી ભાષામાં, તો એ વિકસિત દેશો છે. વિકાસમાન દેશો એટલે કે ડેવલપિંગ કન્ટ્રી એટલે એવા દેશો કે જે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે, હજુ સંપૂર્ણ વિકસિત બની ચૂક્યા નથી. અને અલ્પવિકસિત દેશો એટલે એવા પ્રકારના દેશો કે જે દેશોએ હજુ વિકાસ તો કર્યો છે પણ બહુ ઓછો વિકાસ છે, એમણે હજુ ઘણું બધું કરવાની જરૂર છે, અથવા જે વિકાસમાં ઘણા બધા પાછળ છે, તે અલ્પવિકસિત દેશો. તો ગરીબીનો પ્રશ્ન મુખ્યત્વે સંકળાયેલો છે વિકાસમાન દેશો સાથે અને અલ્પવિકસિત દેશો સાથે. વિકસિત દેશોમાં પણ ગરીબી તો છે, પણ કદાચ વિકસિત દેશોમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે, જ્યારે વિકાસમાન દેશો અને અલ્પવિકસિત દેશોમાં આ પ્રશ્નો ખાસ સંકળાયેલો છે. હું તમને થોડાક એક્ઝામ્પલ આપું તો આપણો દેશ પણ વિકાસમાન દેશોમાં આવી જાય તો ભારત છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, બર્મા છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, અથવા આફ્રિકાના જે કેટલાક દેશો છે. તો આ દેશોમાં આજે પણ ગરીબીનો પ્રશ્ન બહુ વિકટ છે દરેક દેશ માટે. જ્યારે વિકસિત દેશોની વાત કરીએ તો અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, રશિયા છે, જાપાન છે, તો ત્યાં પણ કંઈક અંશે છે ગરીબી વિકસિત દેશોની અંદર પણ એ ગરીબીનું સ્વરૂપ આખું જુદું છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં કરીશું, એના સ્વરૂપની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસના દેશોનો ખાસ પ્રશ્ન છે. બીજું, ગરીબીનું મુખ્ય કારણ માથાદીઠ આવકનું નીચું પ્રમાણ. ગરીબી કેમ છે? કારણ કે પર પર્સન જે ઇન્કમ હોવી જોઈએ, માથાદીઠ આવક જે હોવી જોઈએ એનું પ્રમાણ નીચું છે. રાષ્ટ્રીય આવક કદાચ ઊંચી હોય પણ માથાદીઠ વ્યક્તિદીઠ જે આવક હોવી જોઈએ એનું પ્રમાણ નીચું છે, એટલે વ્યક્તિની આવક જ ઓછી છે અને એના કારણે એ ગરીબ છે. આવક નીચી હોવાનું મુખ્ય કારણ છે તેમાં આવકની અસમાન વહેંચણી. ખાસ અગત્યનો મુદ્દો કે માથાદીઠ આવક કેમ નીચી છે? કારણ કે વ્યક્તિ
ને જે આવક મળે છે એ આવકની જે વહેંચણી થાય છે પર્ટિક્યુલરલી કોઈ દેશની અંદર એ વહેંચણી સમાન નથી, અસમાન છે. અને અસમાન વહેંચણી છે એટલા માટે ગરીબી વધારે જોવા મળે છે. આગળની ટોપિકની વાત કરીએ આર્થિક અસમાનતા. આર્થિક અસમાનતા એ પણ એક અર્થમાં કે કોઈ પણ એક દેશની અંદર તમને બે વર્ગો જોવા મળશે. એક વર્ગ એવો છે કે જે ગરીબ છે, કે જેની પાસે એટલી આવક પણ નથી કે પોતાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષીને સારી રીતે જીવન વ્યતીત કરી શકે. અને બીજી બાજુ એક એવો વર્ગ પણ જોવા મળે કે જે વર્ગ પૈસાથી ધનવાન હોય અને સુખી સંપન્ન જીવન જીવતા હોય, એટલે કે અમીર વર્ગ. તો સમાજમાં આ બે પ્રકારના વર્ગો જોવા મળે કે જે એક વર્ગ ગરીબ છે અને બીજો વર્ગ ધનિક છે. તો આ બંને વર્ગો વચ્ચે આર્થિક અસમાનતા છે. એક વર્ગ એવો છે કે જેની આવક ઘણી બધી ઊંચી છે, જેનું જીવન વૈભવ સારું છે, અને બીજો એક વર્ગ એવો છે કે જેની પાસે આવક નથી અથવા બહુ ઓછી છે આવક, કે જેનાથી પોતાની જે મિનિમમ રિક્વાયરમેન્ટ કે જેના વગર એ પોતાનું જીવન જીવી જ નહીં શકે એ પણ નથી. તો એના કારણે એની વચ્ચે આર્થિક અસમાનતા વધારે છે. અને જ્યારે કોઈ પણ દેશની અંદર આ પ્રકારની આર્થિક અસમાનતા આવે તો એના કારણે સમાજની અંદર અસંતોષ આવે, અશાંતિ પણ આવે, ઈર્ષ્યાભાવ પણ આવે અને વર્ગવિરોધ પણ આવે. આ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ દેશમાં તમને જોવા મળે કે જ્યારે વધારે પડતી આર્થિક અસમાનતા હોય ત્યારે સમાજની અંદર અસંતોષ આવે, અશાંતિ આવે, ઈર્ષ્યાભાવ પણ આવે. ગરીબ વર્ગને સ્વાભાવિક ઈર્ષ્યા આવે અમીર માણસોની કે એ લોકો કેટલું સરસ જીવન જીવે છે અને અમારી પાસે તો આવક જ નથી. અને વર્ગ વિગ્રહ પણ થાય કે વર્ગો વચ્ચે લડાઈ થાય, ઝઘડા થાય, અને ઓવરઓલ જો વાત કરીએ તો આખા દેશની જે શાંતિ છે એ શાંતિમાં ખલેલ પહોંચે અને અસંતોષ ઊભો થાય, અશાંતિ ઊભી થાય અને એના કારણે વ્યવસ્થામાં પણ અરાજકતા ઊભી થાય. આ પ્રકારની પરિસ્થિતિ માટે પણ ગરીબી જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી એક એવી સમસ્યા છે કે જે ઘણી બધી સમસ્યાને એની પાછળ જન્મ આપે છે અને સમાજમાં અશાંતિ ફેલાવે છે. એટલે સમસ્યાનું નિરાકરણ કરવું પણ જરૂરી છે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ અહેવાલ 1957 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે, આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ એ ધ્યેય છે. માનવ વિકાસ અહેવાલની જે વાત કરી છે, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની જે વાત કરી છે 1957માં, એમાં સ્પષ્ટ લખેલું છે મિત્રો કે આર્થિક વિકાસ એ તો માત્ર એક સાધન છે. આપણે વારંવાર એ વાત કરીએ છીએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થવો જ જોઈએ, તો દેશના લોકોનું જીવન ધોરણ સુધરે, લોકો સુખી થાય. પણ આર્થિક વિકાસ તો માત્ર એક સાધન છે. એ સાધન દ્વારા માનવ વિકાસ સિદ્ધ થાય એ કોઈ પણ દેશનું ધ્યેય છે. એટલે આર્થિક વિકાસ થઈ ગયો છે તો આપણે એવું નહીં કહી શકાય કે લોકોની ગરીબી ઘટી કરી છે, લોકો સુખેથી શાંતિથી જીવી શકે છે. એ ક્યારે જીવી શકે કે જ્યારે દેશમાં ગરીબી ઘટે, માણસનો વિકાસ થાય. અને એટલા માટે માનવ વિકાસ એ એનું ધ્યેય છે. અને એટલા માટે જ્યારે આર્થિક વિકાસ થાય છે તેની સાથે આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે ગરીબીમાં ઘટાડો થવો જ જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં આર્થિક વિકાસ કર્યો છે એમ કહી શકાય. નહીં તો કોઈ પણ દેશ એવો હોય કે જેણે આર્થિક વિકાસ કર્યો હોય પણ જો એ દેશના લોકો સુખી ન હોય, એ દેશના લોકોની ગરીબી દૂર થતી ન હોય, તો આપણે એવું નહીં કહી શકીએ કે એ દેશે સાચા અર્થમાં આર્થિક વિકાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીમાં ઘટાડો થાય એ સ્વાભાવિક છે, અપેક્ષિત પણ છે. અને એટલા માટે જ આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે. આયોજન કાળની વાત કરીએ એટલે કે 1947માં આપણે આઝાદ થયા અને 1951થી જે ભારતે આયોજન શરૂ કર્યું, ખાસ કરીને પંચવર્ષીય યુદ્ધ દ્વારા જે આયોજન શરૂ કર્યું, તો એ આયોજનની અંદર પણ એક ધ્યેય એ રાખવામાં આવ્યું કે ગરીબી નાબૂદ થવી જોઈએ. કેમ? કારણ કે ગરીબી નાબૂદ થાય તો જ દેશના લોકોની આર્થિક સ્થિતિ સુધરે, દેશના લોકોનું જીવન ધોરણ સુધરે અને તો જ દેશે સાચા અર્થમાં આર્થિક વિકાસ કર્યો છે કહેવાય. અને એટલા માટે આયોજનની શરૂઆત થઈ 1951થી ત્યારથી તે અત્યાર સુધીની વાત કરીએ તો એમાં ગરીબી નાબૂદીને એક ધ્યેય તરીકે સ્વીકારીને આપણા દેશે આયોજન આગળ વધાર્યું છે. અને ખાસ કરીને એમાં જો વાત કરીએ તો 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનામાં, 5મી પંચવર્ષીય યોજના અને ત્યાર પછી જે પંચવર્ષીય યોજનાઓ છે ક્રમશઃ આવતી ગઈ, તો એમાં ગરીબી નાબૂદી માટેના ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી કે પર્ટિક્યુલર ગરીબી નાબૂદી માટેના જ પ્રોગ્રામો તૈયાર કરવા અને
એ ગરીબી નાબૂદીના પ્રોગ્રામો દ્વારા દેશમાં ગરીબી ઘટાડવી અને એના માટે પ્રોપર પ્લાનિંગ કરવાનું. તમને જો વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો ભારત દેશના જે વડાપ્રધાન હતા, ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી, એમણે તો સૂત્ર પણ આપ્યું ગરીબી ઘટાડો. એટલા માટે જ આપ્યું કે ગરીબી ઘટશે તો જ લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકોનું જીવન ધોરણ સુધરે તો જ દેશનો આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ થશે એમ કહેવાય. એટલે સરકાર પણ સતત આના પર ધ્યાન આપે છે, સતત એના માટે પ્રોગ્રામો બનાવે છે, સતત એના માટે યોજનાઓ મૂકે છે અને ગરીબી દૂર કરવા માટેનો લક્ષ્યાંક રાખે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણા માટે થોડી દુર્ભાગ્યની વાત એ પણ છે કે આપણે એ લક્ષ્યાંક મુજબ ગરીબી ઘટાડી શક્યા નથી. એટલે હાલના સંજોગોની વાત કરતા પણ આજે સમાજનો એક મોટો વર્ગ એવો છે જે આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી એ ભારત માટે એક મોટી સમસ્યા તો છે જ. હવે વિદ્યાર્થી મિત્રો, અર્થની વાત કરીએ તો ગરીબીનો જે અર્થ છે પ્રસ્તાવનામાં આપણે ચર્ચા કરી ગયા છે. ફરી છતાં પણ એના અર્થની વાત કરીએ તો ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ અથવા સમાજનો એક વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવે તો એ વ્યાપક ગરીબી છે એમ કહેવાય. એટલે સમાજનો એક એવો વર્ગ કે જેને ન્યૂનતમ જીવન ધોરણ મુજબ જીવન જીવવાનો હક છે છતાં પણ એ જીવી નહીં શકે તો એનાથી જો નીચું જીવન ધોરણ જીવે તે વ્યાપક ગરીબી છે એમ કહેવાય. એટલે વિદ્યાર્થીઓને ફરી પાછા આપણે રિપીટ કરીએ એ જ આપણે કે માણસની જે પાયાની જરૂરિયાતો છે જેમ કે પોષક આહાર, પાણી એટલે કે પીવાનું શુદ્ધ પાણી, સારું રહેઠાણ, સારા કપડાં, તો એ પણ મળી નહીં શકે. પાયાની શિક્ષણની કે આરોગ્યની સેવા પણ મળી નહીં શકે. આ એનું ન્યૂનતમ જીવન ધોરણ કે મિનિમમ એટલી વસ્તુ તેને મળવી જ જોઈએ, પણ એ પણ નહીં મળે એના કરતાં પણ જો નીચું જીવન ધોરણ જીવતો હોય તો આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ ગરીબ છે. એટલે સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જે આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. ખાસ અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા દેશો ગરીબી માટે અલગ અલગ રીતે એને ડેફિનેશન આપે છે, પણ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે અને સાપેક્ષ ખ્યાલ છે એટલા માટે ગરીબીનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાય એ પ્રમાણે બદલાતો હોય છે. પર્ટિક્યુલર વાત કરીએ વિકસિત દેશો અને વિકાસશીલ દેશોની વાત કરીએ તો બંને દેશોની અંદર ગરીબી નક્કી કરવાના માપદંડો અલગ અલગ છે. ભારતની વાત કરીએ તો ભારત માટે એવું કહીએ કે 3 ટાઈમ જમવાનું મળે છે અને રહેવા માટે ઘર મળે છે, સારા કપડાં મળે છે, તો એ વ્યક્તિ ગરીબ નથી. પણ કદાચ અમેરિકાની વાત કરીએ જેમ કે વિકસિત દેશ છે તો ત્યાં એ જોવામાં આવે કે એની પાસે મિનિમમ એક સારું મકાન હોય, રહેવા માટે પહેરવા માટે સારા કપડાં હોય, પોષક આહાર હોય, એ સિવાય કદાચ એની પાસે એકાદ ગાડી હોય, શિક્ષણની સુવિધા હોય, આરોગ્યની સુવિધા, તો એના કરતાં નીચું જીવન ધોરણ ધરાવતો વ્યક્તિ ગરીબ કહેવાય. તો અહીંયા જેમ સમય બદલાય, જેમ સ્થળ બદલાય અને જેમ સમાજ બદલાય એ પ્રમાણે ગરીબીનો ખ્યાલ પણ બદલાતો હોય છે. એટલે ગરીબી એક સાપેક્ષ ખ્યાલ પણ છે. અને વિકસિત દેશો અને અલ્પ વિકસિત દેશોમાં એની વ્યાખ્યા જુદી છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ એની વ્યાખ્યા અલગ અલગ છે. એટલે કે જે પ્રમાણે સમય બદલાય, જે પ્રમાણે સ્થળ બદલાય અને જે પ્રમાણે સમાજ બદલાય એ પ્રમાણે ગરીબીના ધોરણમાં પણ તફાવત આવતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય હજુ ગરીબીના જે બે ખ્યાલો છે આવક અભિગમ અને બિન આવક અભિગમ એની પણ આપણે ચર્ચા કરવાના છે. ગરીબીના સ્વરૂપની પણ ચર્ચા કરવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત માટે પ્રસ્તાવના અને અર્થ માટે તમારે આટલી બાબતો હવે યાદ રાખવાની રહેશે. આગળના મુદ્દાની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.